બાબતે? જી, ઇલેક્શન કમિશનની સૂચના મુજબ 4 નવેમ્બરથી લઈ અને એસઆઈઆરની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એમાં તબક્કાવાર તમામ પક્ષકારોને ઇન્વોલ્વ કરવામાં આવ્યા હતા. ઓલ સ્ટેક હોલ્ડર્સ વેર કન્સિડર્ડ. જે પણ આપણી પાસે એન્યુમરેશન ફોર્મ જનરેટ થયા હતા આ તમામનું 100% વિતરણ કરવામાં આવ્યું હતું. બીએલઓ મારફત મતદારોને આ ફોર્મ આપવામાં આવ્યા હતા અને મતદારો દ્વારા જે ભરેલા ફોર્મ છે એ પરત લઈ અને એપમાં ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યા હતા. અને આ તમામ તબક્કાનું મદદનીશ બીએલઓ પણ આપવામાં આવ્યા હતા. ઉપરાંત સેક્ટર ઓફિસર શ્રી અને વહીવટી અધિકારીઓ દ્વારા આ તમામ પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આપણા વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં ટોટલ 2,37,760 મતદારો હતા જેના એન્યુમરેશન ફોર્મ જનરેટ કરવામાં આવ્યા હતા. આખા જે ગણતરીના તબક્કા દરમિયાન ટોટલ 2,11,264 મતદારોના એન્યુમરેશન ફોર્મ ભરાવી અને પરત આવેલ છે, જ્યારે 26,496 મતદારોના એન્યુમરેશન ફોર્મ અનકલેક્ટેબલ રહેલ છે. અનકલેક્ટેબલ રહેવાના વિવિધ કારણો છે, દાખલા તરીકે મરણ, અનટ્રેસેબલ, એબસન્ટ હોય, કોઈ પરમનન્ટલી શિફ્ટેડ હોય, કોઈ ઓલરેડી એનરોલ્ડ હોય અથવા અન્ય કારણો. આ તમામ કારણો વાળા જે અનકલેક્ટેબલ ફોર્મ છે એની યાદી એસઆઈઆરના વિવિધ તબક્કે માન્ય રાજકીય પક્ષોને પણ આપવામાં આવી હતી અને આ ઉપરાંત આ યાદી બીએલએની હાજરીમાં બૂથ પર પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. અત્યારે જે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ છે એમાં જેના ગણતરી ફોર્મ ભરાવીને પરત આવેલ છે એવા 2,11,264 મતદારોની ડ્રાફ્ટ યાદી છે અને જેના એન્યુમરેશન ફોર્મ ભરાવીને નથી આવેલ એટલે કે 26,496 મતદારોના નામ આ યાદીમાં સમાવેશ થયેલ નથી. પરંતુ કોઈ મતદાર જો આ ગણતરીના તબક્કામાં એન્યુમરેશન ફોર્મ સબમિટ કરાવી શકેલ ન હોય તો એમને પેનિક થવાની જરૂરિયાત નથી. એ આ હક દાવાના સમયગાળા દરમિયાન નવું ફોર્મ 6 અને એની સાથે રિવાઇઝડ ડિક્લેરેશન ફોર્મ ભરી અને પોતાનું નામ મતદાર યાદીમાં લાવી શકે છે. આના જે તબક્કા છે એ હક દાવાનો તબક્કો 19 ડિસેમ્બરથી લઈ અને 18 જાન્યુઆરી સુધીનો છે. નોટિસનો તબક્કો 19 ડિસેમ્બરથી લઈ અને 10 ફેબ્રુઆરીનો છે. અને આ તમામ હક દાવા અને નોટિસની સુનાવણી કર્યા બાદ જે ફાઇનલ મતદાર યાદી છે એ 17 ફેબ્રુઆરી 2026 એટલે કે મંગળવારના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.